મારા અને ખીલાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષવદી ત્રીજને દિવસ પ્રભાત સમયે શ્રી ગઢડા મધ્યે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો ને માથે ધોરી પાગ બાંધી હતી ને ધોરી ચાદર ઓઢી હતી ને લલાટને વિશે કેસરની આડ કરી હતી ને ધોરા પુષ્પનો હાર પહેર્યો હતો ને પાગને વિશે ધોરા પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એક પ્રશ્ન કરીએ. ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું છે, હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ ઘણીક વાર સુધી વિચારીને બોલ્યા છે, આ સંસારમાં જે વિષય જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં. તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે તેમ હરિજનને પણ પંચ વિષય છે, પણ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે? તો વિષય જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે અને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે અને ભગવાનના અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવવા તે જીભનો વિષય છે અને ભગવાનને ચડ્યા એવા જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી. અને નારદ સનકાદિક જેવા અનાદિ મુક્ત છે તેણે પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી. તે સમાધિમાં ઘણાકાર રહે છે, પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક વિષયને ભોગવે છે. અને જેમ પક્ષી હોય તે પોતાના મારાને મૂકીને ચરવા નીકળે છે, તે ચારો કરીને રાત્રિ સમયે પોતપોતાના મારામાં જઈને વિરામ કરે છે, પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતા નથી. તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો મારો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે. અને વળી પશુ પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે, તેમ મનુષ્ય પણ જે કાર્ય હોય તેને અર્થે દેશ વિદેશ જાય છે, પણ પોતાને ઘેર આવે છે ત્યારે નિરાંત કરીને બેસે છે. એ સર્વ દ્રષ્ટાંત સિદ્ધાંત કયા તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ. જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચ વિષયમાં બંધાણા છે અને તે વિષય વિના પલ માત્ર ચાલતું નથી, તેમ તમે
ભગવાનની કથા વાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષય થયા છો કે નહીં? અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ જે જેમ પક્ષી ચારો કરીને પોતાના મારામાં આવે છે તેમ તમે સર્વે ભગવાનની કથા કીર્તનાદિક રૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપરૂપી મારામાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો? અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે, અને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહીં, અને જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે, પછી કોઈક ધોકા મૂકે કાં વાઘ આવે તો મારે, તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસીને વિરામ કરો છો? એ સર્વે પ્રશ્નોનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો. પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા છે, હે મહારાજ, ભગવાનની કથા કીર્તનાદિકના વિષય પણ થયા જ છીએ, અને ભગવાનની મૂર્તિરૂપી જે મારો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી. તે વાર્તાને સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા, અને વળી તેને તે દિવસ બપોર નમતે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબાર વચ્ચે લીમડા તરે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને પોતે શ્રી વાસુદેવ નારાયણના મંદિર સન્મુખ વિરાજમાન હતા, અને મુનિ કીર્તન બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે તો પ્રશ્ન ઉત્તર કરો. પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. કોઈ સમયે તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે, ને ભગવાનની મૂર્તિનું ચિંતન થાય છે, અને કોઈ સમયે તો અંતર ડોરાઈ જાય છે, ને ભજન સ્મરણનું સુખ આવતું નથી. તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, કેવી રીતે યુક્તિ જાણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, યુક્તિ તો એમ છે જે અંતઃકરણને વિશે ગુણનો પ્રવેશ થાય છે, તે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મલ વર્તે, ને ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખે થાય, અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોરાઈ જાય, અને ગાઢ સંકલ્પ ઘણા થાય, અને ભજન સ્મરણ સુખે થાય નહીં. અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે. માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા, અને જે સમયે સત્વગુણ વર્તતો હોય તે સમયે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ગાઢ થાય નહીં, ને શૂન્ય સરખું વર્તે તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું. અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ગાઢ સંકલ્પ ઘણા થાય, માટે તે સમયે ભગવાનનું ધ્યાન કરવું નહીં. અને તે સમયે તો એમ જાણવું છે, હું તો સંકલ્પ થકી જુદો છું, ને સંકલ્પનો જાણનારો છું, ને તે મારે વિશે અંતર્યામી રૂપે પુરુષોત્તમ ભગવાન સદાકાર વિરાજે છે. અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું,
અને રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય. તે સંકલ્પને જોઈને મૂંઝાવું નહીં. કેમ જે અંતઃકરણ તો જેવું નાનું છોકરું તથા વાંદરું તથા કૂતરું તથા બાળકનો રમાડનાર તેવું છે. અને એ અંતઃકરણનો એવો સ્વભાવ છે તે વિના પ્રયોજન ચાર્યા કર્યા કરે. માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહીં ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહીં ને પોતાને અને અંતઃકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 32મું વચનામૃત જે તે થયું. દોષ રહે છે ને ટળી જતા નથી, એ તે કેવળ દોષ જ છે કે તેમાં કાંઈ ગુણ પણ છે? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર જે દોષ પીડે તેથી સત્સંગમાં દિનાદિન રહેવાય, સત્સંગની ગરજ રહે ને ભગવાનની સ્તુતિ થાય, ને દોષનો કજ્યો હોય તેથી જ્ઞાન થતું જાય, તે વિના એવી ગરજ રહે નહીં. માટે એ ગુણ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનનું ધામ ગુણાતીત છે ને જીવને ગુણાતીત કરવા છે, ને આપણે આ જ્ઞાન સાંભળ્યું છે તે બીજે ક્યાંય બનશે નહીં, ને આપણાથી બીજે ન રહેવાય, ને આ મળ્યા છે તે પણ મૂકે એવા નથી એવું એને આવડે છે. ને આજનું જ્ઞાન સાંભળીને જાય છે તેને શ્વેતદ્વીપ ને તેની આની કોરના કોઈ ભૂગતા નથી. ને આ જ્ઞાન તો ફિરંગીની તોપું જેવું છે, ને આની આગળ બીજાનું જ્ઞાન તો ફટાકિયા જેવું છે. ને આ તો કહ્યું છે જે જનના અવગુણને નાથ ગણતા નથી રે, શરણે આવ્યાના શ્યામ સુજાણ એવા છે. એ પ્રકારે મહિમા બહુ કયો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાને મોહ શા સારું કર્યો હશે એમ સંકલ્પ કરીને તપાસ કર્યો તો જણાનું જે એ પણ સમજીને કર્યું છે, નીકળતો બ્રહ્માંડ ચાલત નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સત્સંગ કરવામાં ને સમજવામાં ઘણી કસર રહી જાય છે. કેમ જે મહારાજ બિરાજતા ત્યારે દર્શન થતા હોય તો એટલી વાર 10-20 સાધુ તો ઘડીએ છેટે જાતા નહીં, ને ગમે તેટલો થાક લાગ્યો હોય પણ રાતે દર્શન થતા હોય તો આખી રાત દર્શન કરતા, ને કેટલાક સુખે સૂઈ રહેતા. એમ સમજણમાં ઘણા ભેદ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનનું સુખ નથી આવતું તેનું શું કારણ છે? ત્યારે બોલ્યા જે એને વિષય અધ્ધર રાખી મૂકે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વરસાદ સુખદાયી છે પણ જેના ઘરમાં પાણી ભરાય તેને દુઃખકારક છે, ને કાળરૂપ છે. ને મોટા જીવને સુખરૂપ છે તેમ ઝીણા જીવને દુઃખરૂપ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આઠે પોર એવું ભજન કરવું જે આ દેહ હું નહીં, ને સાંખ્ય સહિત યોગ થશે અથવા જ્ઞાન પ્રલય થશે ત્યારે કારણ દેહનો નાશ થશે ને પૂરો મુક્ત થશે. માટે જ્ઞાન પ્રલયનો અભ્યાસ કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જ્ઞાનીને આત્મા કયો છે, માટે ભગવાનને જીવ અર્પણ કરી દેવો, જેમ કહે તેમ જ કરવું. પછી મંજીભાઈએ પૂછ્યું જે જીવ અર્પણ કર્યા પછી વાસના ટાળવી રહે છે કે નહીં? ત્યારે સ્વામી કહે વાસના ટાળવી પડે, ને એમ ઉત્તર ન કરીએ તો ભગવાનમાં બાધ આવે જે એકની વાસના ટાળે ને એકની ન ટાળે, માટે એમ કહેવાય નહીં. ને આત્મનિષ્ઠા તથા મહાત્મ્ય કરીને વાસના ટળે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેને સુખ્યા થવું હોય તેને તો 16 વર્ષનો છોકરો થાય કે તુલસીને પાંદડે કરકાને અર્પણ કરવો એટલે થયું. અને એકે પાંતીએ જીવને ક્યાં સમૂહ છે, મરે તો તે દુખ્યો થાય. તે ઓલા બ્રાહ્મણનો છોકરો મરી ગયો ત્યારે પોકે પોકે રૂવે ને બીજા પણ રોવરાવે જે બહુ ડાયો હતો ને આ કરતો એમ હજારું કહે. ત્યારે ભટજી ખરેખરે ગયા. તે વળતે દિવસે નાવા ગયા ને કહ્યું કે તું તો ખાતો પીતો નથી તે શું છે? આ તારો દીકરો મરી ગયો
તે શું કાંઈ ઉદયપુરની ગાદી ખાલી થઈ? આ એક બ્રાહ્મણ મુઓ તો એક ખડિયો ઓછો, એમાં તે શું? પછી તો ઓલે વિચાર્યું, ત્યાં તો કહે ખરું, પછી કહે હું તો 15 દિવસમાં મરત, તમે જીવતો રાખ્યો એમ છે. કાંઈ ખેડૂ મલકમાં થોડા છે? વાણિયા, સઈ, નાગર, સોની, લુવાર, કડિયા એ આદિકની કાંઈ ખોટ છે? એમ જ્ઞાન શીખવું. ખજૂરાનો પગ ભાંગ્યો તો પણ શું, ને સાજો તો પણ શું? કુકડી વિના વાણું નહીં વાય, એમાં શું? એમ વિચારીને સુખે ભજન કરવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે આ જીવને પંચ વિષય ને છઠ્ઠો દેહાભિમાન ને સાતમો પક્ષ એ કલ્યાણના માર્ગમાં વિઘ્નરૂપ છે ને એનો અભિનિવેશ થયો છે તે જીવનું ભૂંડું કરે છે, માટે તે ન રાખવા.